નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। તેજસ્વી સામે બેવડું સંકટ, સીટ બચાવવાની સાથે આરજેડીનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં મુકાયો। બિહારમાં ભાજપનું કમળ ખીલવાના શ્રેય કોને? નવા ચૂંટણી વ્યૂહ રચનાકાર મળી ગયા। બિહારમાં કારમાં પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર। વડોદરાવાસીઓને ગુલાબી ઠંડીનો અહેસાસ, તાપમાનનો પારો ફરી એકવાર ગગડીને 15 ડિગ્રી થયો। વડોદરાના કિશનવાડીમાં દૂષિત પાણીની સમસ્યાથી રહીશોને ભારે હાલાકી, દૂષિત પાણીની બોટલો સાથે મહિલાઓનો કચેરીએ હોબાળો। નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બનશે કે નહીં? ભાજપ મહાસચિવના નિવેદનથી સસ્પેન્સ વધ્યું। દિલ્હી આતંકી હુમલા સાથે જોડાયેલી ચોથી કાર પણ મળી આવી। આવનાર સમયમાં હજુ પણ ખુલાસા થવાના સંકેતો ઊભા થયા। મોદીના હનુમાને પલટી નાખી આખી ગેમ, નીતિશથી તેજસ્વી સુધી બધાના શ્વાસ અદ્ધર કરી દીધા। 2001% જમ્પથી મહારેકોર્ડ બનાવ્યો। મની લોન્ડરિંગ, $100 મિલિયન લાંચ યુદ્ધ વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાયા ઝેલેન્સ્કી। કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારના 10,000 કરોડના કૃષિ પેકેજ માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી। મહાગઠબંધનની કાયમી હાર પર દિગ્વિજયસિંહ ભડક્યા। હારનું ઠીકરું SIR પર ઢોળ્યું। 62 લાખ વોટ કાપવાનો અને EVM પર શંકાના આક્ષેપો લાગ્યા। હવે તુર્કીએ ભારત માટે પાકિસ્તાન બની રહ્યો છે। દિલ્હી વિસ્ફોટે આ વાતનો કર્યો ખુલાસો। અખિલેશ યાદવે જે ભૂલ કરી તેનું પુનરાવર્તન કર્યું। તેજસ્વી યાદવે કોંગ્રેસ RJDને પણ લઈને ડૂબી। ચારે બાજુથી પસડાયેલી કોંગ્રેસને તેલંગાણાની જ્યુબિલી હિલ્સ સીટ પર મળ્યા ખુશખબર, જબરદસ્ત લીડ। ભાજપની સ્થિતિ ખૂબ ખરાબ। અમેરિકાથી ડિપોર્ટ થઈ ભારત આવતા 3 ગુજરાતીઓ વિમાનમાં ચડે તે પહેલા જ પાછા લઈ જવામાં આવ્યા। નવા બંદરની મસ્જિદમાં રોકાયેલા 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત। પોલીસે છાપો મારતા જમી રહેલા 3ને ઉપાડી લેવામાં આવ્યા। આવતીકાલે સવારે 11 વાગે નિયોલ ગામે PM મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના ટ્રાયલ રનનું કરશે નિરીક્ષણ। બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના કટ્ટરપંથી કહેવો તેજસ્વી યાદવને ભારે પડ્યું। 220 kVના ગગનચુંબી વીજ થાંભલા ચડતા યુવક થયો ભડથું। ફાયરની ટીમે મહામહેનત મૃતદેહ નીચે ઉતાર્યો। રાજકોટનો ચોંકાવનારો બનાવ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।